મારા વાલા વાવી દો ને, થોડાક વાવી દો ને. હાલો ને, ગામ હરિયાળો કરી નાખો ને. વાવી દેવી, હાલો થોડાક થોડાક વૃક્ષો વાવી દો મારા વાલા. આ પ્રકૃતિનો યજ્ઞ છે મારા બાપ, વાવી દેવી હાલો. નમસ્કાર. સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સમગ્ર ભારતભરમાં આખા દેશને હરિયાળો કરવા માટે, આ ગુજરાતની ધરતીને હરિયાળી કરવા માટે સંકલ્પ સાથે કટિબદ્ધ છે, ત્યારે સૌથી વધુમાં વધુ વૃક્ષો વવાય એના માટે ગુજરાતભરમાં નહીં પણ સમગ્ર દેશમાં 150 કરોડ વૃક્ષો વાવી આ ધરતીને હરિયાળી કરવી છે એવા સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે, કાર્યરત છે. ત્યારે આપ મારી પાછળ જે વૃક્ષો જોઈ શકો છો, એવી રીતે તમારા ગામને હરિયાળો કરવા માટે કદાચ વર્ષો પહેલા વવાયેલા વૃક્ષો આજે કદાચ આપણને શીતળ છાયા પ્રદાન કરી રહ્યા છે. તો આપના ગામમાં પણ આવા વૃક્ષો વવાય, બહુ વર્ષાય વૃક્ષોનું વાવેતર થાય અને ભવિષ્યમાં આજથી 5-10 વર્ષ પછી આવતી પેઢીને કંઈક સારી હવા, સારી આબોહવા, સારું વાતાવરણ, સારું પર્યાવરણ અને કંઈક સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય આપીને જાય. નાના મોટા જીવજંતુના રહેઠાણ, ખોરાકનું માધ્યમ, જીવંત ચબૂતરો, એક જીવંત પશુ પક્ષીઓ માટેનું, નાના મોટા જીવજંતુઓ માટેનું અન્ન ક્ષેત્ર ઉભું કરી શકે એવા ભાવ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા જ્યારે જવાબદારી સાથે વૃક્ષારોપણ કરી રહી છે, ત્યારે આ વિડીયો સૌ કોઈ પ્રકૃતિ પ્રેમી સુધી પહોંચાડજો જે પોતાના ગામમાં, વતનમાં વૃક્ષો વાવવા માંગે છે. ઓછામાં ઓછા 2000 વૃક્ષો હોય. તમારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા 3 વર્ષ સુધી તમારા ગામમાં રહેવા માટે આવી જતી છે. એક વૃક્ષને ઉછેરી મોટું કરવાનો ખર્ચ 3000 રૂપિયા થતો હોય તો એ 3000 રૂપિયામાં 50% રકમ સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી આપવામાં આવશે, 50% રકમ આપના ગામ તરફથી આપવામાં આવે. દાતાઓના નામની નેમપ્લેટ પિંજરા ઉપર મારીએ અને 3 વર્ષ સુધી રોપો પિંજરા સાથે વાવેતર કરી અને 3 વર્ષ જવાબદારી સાથેનું વાવેતર કરતા હોય છે. ત્યારે સૌ કોઈ આ અભિયાનમાં જોડાવ, આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવ, આ પ્રકૃતિના મહાયજ્ઞમાં આપની એક આહુતિ અર્પણ કરો એવી જ અભ્યર્થના સાથે અમારો ગામ દત્તક માટે અમારો સંપર્ક કરો 99 30 20 1470 9930201470. ખૂબ ખૂબ આભાર.